જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 2 મહાદેવ અને દક્ષના વિરોધનું કારણ. વિદુરે પૂછ્યું, શીલવાન પુરુષોમાં શ્રેષ્ઠ મહાદેવજી ઉપર પુત્રીઓ પર પ્રેમવાળા છતાં દક્ષે સતી પુત્રીનો અનાદર કરી દ્વેષ શા માટે કર્યો? સ્થાવર જંગમ પ્રાણીઓના ગુરુ વેર રહિત શાંત સ્વરૂપ આત્મારામ અને જગતના મહાન દૈવત મહાદેવજીનો દક્ષે દ્વેષ કેમ કર્યો? હે બ્રહ્મન, જમાઈ શંકર અને સસરો દક્ષ એમના દ્વેષનું કારણ તમે મને કહો કે જેથી સતીએ દુસ્ત્યજ પ્રાણનો ત્યાગ કર્યો. મૈત્રેય બોલ્યા, પૂર્વ પ્રજાપતિઓના યજ્ઞમાં મોટા ઋષિઓ, સર્વ દેવગુણો, મુનિઓ તથા અગ્નિઓ પોતપોતાનો પરિવાર સાથે એકઠા થયા હતા. ત્યાં કાંતિથી સૂર્યની પેઠે પ્રકાશતા અને તે મોટી સભાને અંધકાર રહિત કરતા દક્ષને આવેલો જોઈ બ્રહ્મા અને મહાદેવ સિવાય સભાસદો તેની કાંતિથી આકર્ષિત મનવાળા થઈને અગ્નિની સાથે પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. સભાપતિઓએ ભગવાન દક્ષનો સારી રીતે સત્કાર કર્યો એટલે દક્ષ લોકગુરુ બ્રહ્માને નમસ્કાર કરી તેમની આજ્ઞાથી ત્યાં બેઠા. પછી પોતાના બેઠા પહેલાં જ આસન ઉપર બેસી રહેલા મહાદેવજીને જોઈ દક્ષ મહાદેવ સામે ઊભા ન થઈ અપમાન કર્યું તે સહન કરી શક્યો નહીં. તેથી બંને નેત્રો વડે જાણે બાળી નાખતો હોય તે મહાદેવ સામે વક્ર દ્રષ્ટિથી જોઈ કહેવા લાગ્યો, હે દેવો તથા અગ્નિઓ સહિત બ્રહ્મર્ષિઓ, હું તમારી આગળ સત્પુરુષોનો આચાર કહું છું તે તમે સાંભળો. હું જે કહું છું તે અજ્ઞાનથી કે અદેખાઈથી કહેતો નથી. આ મહાદેવ લોકપાલોના યશને નાશ કરનાર અને નિર્લજ છે. કેમ કે યોગ્ય આચરણથી રહિત એણે સત્પુરુષોએ આચરેલા માર્ગને દૂષિત કર્યો છે. આ મારો શિષ્ય થાય, કારણ કે એણે સત્પુરુષ જેમ ગાયત્રીનો સ્વીકાર કરે તેમ બ્રાહ્મણો તથા અગ્નિ સમક્ષ મારી પુત્રીનું પાણી ગ્રહણ કર્યું છે. આ માંકડા જેવા નેત્રવાળાએ મૃગના બચ્ચાના જેવા નેત્રોવાળી મારી પુત્રીનું પાણી ગ્રહણ કરી સામે ઉઠીને વંદન કરવા યોગ્ય એણે મને વાણીથી પર સત્કાર્યો નથી. સર્વ ક્રિયાઓનો લોપ કરનાર, અપવિત્ર, અભિમાની અને મર્યાદાનો ભંગ કરનાર મારી ઈચ્છા ન હતી તો પણ શૂદ્રને જેમ વેદવાણી અપાય તેમ મેં મારી પુત્રી આપી છે. વળી આ પ્રેતોના ભયંકર રહેઠાણોમાં પ્રેતો તથા ભૂત ગણોથી વીંટાઈને નાગો, છૂટા કેસવાળો, હસતો ને રમતો ઉન્મત્તિની પેઠે ભટકે છે. ચિતાઓની ભસ્મથી નાહેલો, ખોપરીઓની માળાવાળો અને મનુષ્યના હાડકાના આભૂષણોવાળો શિવ એવું માત્ર નામ જ ધારણ કરે છે, પણ ખરી રીતે અશિવ અમંગળ રૂપ છે, ગાંડો છે. ગાંડા લોકો એને પ્રિય છે અને કેવળ તમોગુણ સ્વરૂપવાળા પ્રથમ ગણો તથા ભૂતડાનો આ સ્વામી છે. આવા ભૂતડાના અધિપતિ, અપવિત્ર અને દુષ્ટ હૃદયવાળા આને ખેદની વાત છે કે બ્રહ્માના કહેવાથી મેં મારી ઉત્તમ પુત્રી આપી છે. મૈત્રેય બોલ્યા, મહાદેવ તો શત્રુભાવથી રહિત થઈને જ ત્યાં બેઠા હતા, છતાં તેમની એવી નિંદા કરી દક્ષે ક્રોધાયમાન થઈ જળનું આચમન કરી આ શાપ દેવા માંડ્યો. આ મહાદેવ દેવગણોમાં અધમ છે, માટે દેવોના યજ્ઞમાં ઇન્દ્ર, ઉપેન્દ્ર વગેરે દેવોની સાથે યજ્ઞ ભાવ નહીં મેળવે. હે કુરુવંશી વિદુર, તે વેળા મુખ્ય સભાસદોએ અટકાવ્યા છતાં એ પ્રમાણે મહાદેવને શાપ આપી અત્યંત વધેલા ક્રોધવાળો તે દક્ષ ત્યાંથી નીકળી જઈ પોતાને ઘેર ચાલ્યો ગયો. એ શાપ જાણીને મહાદેવના અનુચરોમાં મુખ્ય અને ક્રોધરૂપ કસાઈથી આકુળ થયેલા નંદીશ્વરે દક્ષને
તથા તેના નિંદપણાને જેઓએ સંમતિ આપી હતી તે બ્રાહ્મણોને આવો દારૂણ શાપ આપ્યો. જે અજ્ઞાની આ મરણધર્મી દક્ષના શરીરને શ્રેષ્ઠ માની ભેદ દ્રષ્ટિ રાખી કોઈનો દ્રોહ ન કરનારા આ શંકર ભગવાનનો દ્રોહ કરે છે તે સત્ય વસ્તુથી ભ્રષ્ટ થશે. જે દક્ષ વિષય સુખની ઈચ્છાથી દેહાભિમાન મિથ્યા ધર્મોવાળા ઘરમાં આસક્ત હોય વેદના અર્થવાદળાવાળા વચનોથી નાશ પામેલી બુદ્ધિવાળો થઈ જાત જાતના કર્મો કરે છે. દેહાદિ ઉપર આત્મા તરીકેના અભિમાનવાળી બુદ્ધિથી આત્મ સ્વરૂપને ભૂલ્યો છે. તેથી પશુતુલ્ય થયેલો તે અલ્પ સમયમાં સ્ત્રીઓની અંદર અત્યંત આસક્તિ રાખનારો અને બોકડાના જેવા મુખવાળા થાવ. કારણ કે આ કર્મમય અવિદ્યામાં તત્વવિદ્યાની બુદ્ધિ ધરાવે છે અને જડ છે. વળી જેઓ દેવનું અપમાન કરનારા આ દક્ષને અહીં અનુસર્યા છે તેઓ પણ સંસારમાં જન્મ મરણાદિ અનુભવ્યા કરે. જેઓ પુષ્પની માફક મનને લલચાવનારા વેદના અર્થવાદ વચનોના પુષ્યરસ જેવી આકર્ષક ગંધથી લલચાયેલા મતવાળા થઈ મહાદેવનો દ્વેષ કરે છે તેઓ અત્યંત મોહ પામે. નિત્ય કર્મો કરવામાં જ આસક્ત રહે. દક્ષને અનુસરનારા બ્રાહ્મણો પક્ષ્યા ભક્ષના વિચારથી શૂન્ય હોય કેવળ આજીવિકા માટે જ વિદ્યા તપ અને વ્રતો સ્વીકારી ધન દેહ તથા ઇન્દ્રિયોમાં જ આનંદ માનનારા યાચક થઈને આ ભૂમિ પર ભટક્યા કરો. નંદીશ્વર એમ બ્રાહ્મણ કુળને ઉદ્દેશી શાપ દેતા હતા તે સાંભળી ભૃગુ ઋષિએ શાપરૂપી દુર્લભ બ્રહ્મદંડ ફેંક્યો. તેમણે પણ સામેથી આ શાપ આપ્યો. જેઓ શંકરના વ્રતને ધારણ કરે અને તે જે તેઓને અનુસરે તેઓ પાંખડી તથા સત્યાશસ્ત્રથી વિરુદ્ધ વર્તનારા થાવ. વળી તેઓ નાશ પામેલી પવિત્રવાળા મૂઢ બુદ્ધિવાળા તથા જટા ભસ્મ અને હાડકા ધારણ કરનારા થઈ શિવ દીક્ષામાં પ્રવેશ કરો કે જે દીક્ષામાં ગોળ કે મહુડાની મંદિરા તથા તાળીને દારૂદેવની પેટે પૂજ્ય છે. મહાદેવના અનુયાયી તમે વર્ણાશ્રમના આચારનું પાલન કરનારાઓને પોષનારા વેદની તથા બ્રાહ્મણોની નિંદા કરો છો માટે પાખંડનો આશ્રય કરનારા છો. આ વેદ માર્ગ જ લોકોનું કલ્યાણ કરનાર સનાતન માર્ગ છે જેનો પૂર્વકાળના ઋષિઓએ આશ્રય કર્યો છે અને જેનું મૂળ જનાર્દન ભગવાન છે. વળી જે અત્યંત શુદ્ધ હોય સત્પુરુષોને સનાતન માર્ગે છે તેની પણ નિંદા કરો છો. માટે તમે પાખંડમાં જ જાઓ કે જ્યાં ભૂતનો રાજા તમારો દેવ છે. મૈત્રેય બોલ્યા, ભૃગ ઋષિ એમ શાપ આપતા હતા ત્યારે ભગવાન શંકર કંઈક ઉદાસ મનવાળા થયા હોય તેમ પરિવાર સાથે ત્યાંથી નીકળી ગયા. હે મોટા ધનુષ્યવાળા વિદુરજી, તે પ્રજાપતિઓએ પણ સર્વશ્રેષ્ઠ શ્રી હરિ જેમાં પૂજ્યા હતા એવો તે યજ્ઞ 1000 વર્ષ સુધી કરી જ્યાં ગંગાને યમુના સાથે મળે છે ત્યાં યજ્ઞના અંતે કરાતું અવભૃત સ્નાન કરી શુદ્ધ મનવાળા થઈ સર્વે પોતપોતાના સ્થાને ગયા. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 2 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.